તૂટવાની ઘટનામાં કેટલાક આંકડાઓ સામે આવ્યા છે। છેલ્લા 3 વર્ષમાં રાજ્યમાં 219 કેનાલો તૂટી ગઈ છે। નર્મદા કેનાલ સહિતની કેનાલો તૂટવાના આંકડા સામે આવ્યા। વર્ષ 2020-21માં કેનાલ તૂટવાની 90 ઘટના બની છે, તો વર્ષ 2021-22માં કેનાલ તૂટવાની 49 ઘટના બની છે, તો 22-23માં કેનાલ તૂટવાની 80 ઘટનાઓ સામે આવી। સૌથી વધુ કેનાલ તૂટવાની ઘટના બનાસકાંઠા જિલ્લામાં બની છે। 3 વર્ષમાં 102 વાર કેનાલ કે તેનો ભાગ તૂટ્યો હોય તેવી ઘટનાઓ સામે આવી। પાટણ જિલ્લામાં 26 અને અમદાવાદ જિલ્લામાં 22 વાર કેનાલ તૂટી। નહેરમાંથી ખેડૂતો પાણી ન ખેંચવાના કારણે, કેનાલમાં આડશો મૂકી દેવાના કારણે અને રાત્રે ખેડૂતો પાણી ન લેતા હોવાના કારણે કેનાલ ઓવરટોપિંગ થવાના કારણે ઘટના બની હોવાનું સરકારે તારણ પણ રજૂ કર્યું છે। સંવાદદાતા હિતલ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। હિતલ, કેનાલ તૂટવાના જે આંકડાઓ સામે આવ્યા છે તે ચોંકાવનારા છે, શું કારણો રજૂ કર્યા છે સરકારે? જી ચોક્કસ એવું કહી શકાય કે કેનાલ તૂટવાના જે નર્મદા કેનાલ છે એ કેનાલો તૂટવાના જે કારણો છે એ ખૂબ મહત્વ ધરાવે છે, કારણ કે આ અંતર્ગત જોવા જઈએ તો છેલ્લા 3 વર્ષમાં 219 ઘટનાઓ સામે આવી છે અને એ અંતર્ગત કેનાલો તૂટી છે અને સૌથી વધુ કેનાલો તૂટવાની જે દિશા છે એ બનાસકાંઠા જિલ્લામાં છે। સ્વાભાવિક છે કે પાણી ખેડૂતો જે ખેંચતા હોય છે કેનાલોમાંથી, તેના કારણે જે પ્રકારની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, ક્યાંક ને ક્યાંક બાકોડું પાડવામાં આવતું હોય છે ને એ કારણોસર પણ આ કેનાલો તૂટતી હોય છે। સરકારે જે કારણો કેનાલો તૂટવાના રજૂ કર્યા છે એ અંતર્ગત જોવા જઈએ તો પાણી ખેંચવાના કારણે કેનાલોમાં આળસ મૂકવામાં આવતી હોય છે ને આળસ મૂકવાના કારણે પણ કેનાલો તૂટતી હોવાની વાત સરકારે સ્વીકારી છે અને આ સંદર્ભે સરકારે પણ આવી ઘટનાઓ ભવિષ્યમાં રોકી શકાય એટલા માટે તમામ કેનાલોનું મોનિટરિંગ અને તાત્કાલિક અસરથી રિપેર કરવા સુધીનો પણ નિર્ણય લીધો છે। જી બિલકુલ હિતલ, આભાર આપના તમામ જાણકારી માટે।